હલો ફ્રેન્ડ્સ, લાઈફસ્ટાઈલ ટ્રિક્સમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે એક રેમેડી બનાવીશું। તો અહીંયા તમારા પગના વાઢિયા થઈ ગયા હોય અથવા તો પગમાં ચીરા પડી ગયા હોય, લોહી નીકળતું હોય, બળતરા થતી હોય, રાત્રે ઊંઘ ન આવતી હોય, તો આપણે એક એવી સરસ એવી ક્રીમ 3 ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે ક્રીમ બનાવીશું। તો અહીંયા ક્રીમ બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી અહીંયા ફ્રેશ માખણ લીધું છે અને અડધી ચમચી જેટલું આપણે વેસલિંગ લેવાનું છે। તમે 1 ચમચી વેસલિંગ પણ લઈ શકો છો, પણ આપણે અઠવાડિયા સુધીની જ આપણે અહીંયા આ જે ક્રીમ છે તે બનાવીશું। તો અહીંયા આપણે આ 3 ઇન્ગ્રીડિયન્ટ્સનો આપણે ઉપયોગ કરીશું। તો અહીંયા આપણે એલોવેરા જેલ છે તે આપણે ફ્રેશ પણ લઈ શકો, અને તમે જે તમારી પાસે ફ્રેશ ન હોય તો પણ તમે રેડીમેડ આવે છે તે પણ લઈ શકો છો। અહીંયા પહેલાંના સમયમાં બધા લોકો છે તે આ રીતે માખણ હોય તેને લગાડી અને રાત્રે મોજું પહેરી અને સૂઈ જતા હતા, અને સવારે પગમાં ખૂબ જ રાહત થતી હતી। 100% રાહત થઈ જશે। તો આ જે ટ્રીક છે તે અપનાવી લેશો એટલે તમારા પગના વાઢિયા છે તે આપોઆપ ગાયબ થઈ જશે। અહીંયા આ રીતે આપણે જેલ છે તે ફ્રેશ એડ કરીશું અને ત્રણેય મિક્સ કરી અને આપણે એનું એક સારી એવી ક્રીમ બનાવીશું। તો અહીંયા આ પગનો જે દુખાવો છે એડીનો તે પણ જતો રહેશે, અને જે ચીરા પડી ગયા છે તે પણ જતા રહેશે। અહીંયા ટ્રીક અને ટિપ્સ સાથે હું તમને અહીંયા બતાવીશ, ડેમો કરીને બતાવીશ કે કઈ રીતે લગાવવું, કઈ રીતે યુઝ કરવો અને કઈ રીતે આપણે સાફ પગ કરી અને ક્રીમ લગાવી। તો અહીંયા સેટ સુધી વિડીયો જોતા રહેશો। એટલે ટિપ્સ નંબર 1 છે અને આપણે 2 ટિપ્સ નંબર કરીશું, એટલે ત્યાં સુધી તમે આ રીતે જોતા રહેશો। અહીંયા 1 ચમચી આપણે એલોવેરા જેલ એડ કરીશું। તો તમે જોઈ શકો છો આ રીતે ચપ્પુની મદદથી ઉપરથી આ રીતે હલાવશો એટલે જેલ છે તે ઓટોમેટિક તમારી જેલ છે તે નીકળી જશે। હવે અહીંયા જેલ છે તે મિક્સ કરીશું અને એક જ દિશામાં આપણે ફેટી લઈશું। અહીંયા તમે આ ત્રણેય ઇન્ગ્રીડિયન્ટ્સને બરાબર મિક્સ કરી લેશું। મિક્સ થયા પછી આપણે ડબલ બોઇલ કરવાનું છે, એટલે આપણી ક્રીમ છે તે એક જ દિશામાં ફેટી અને એકદમ સ્મૂથ એવી પેસ્ટ આપણે બનાવીશું। તો અહીંયા આવી ક્રીમ બનાવવા માટે તમે એક સાથે ભરી અને તમે કાચની કોઈ એરટાઇટ બોટલ હોય તેમાં રાખી શકો છો, અને રાત્રે દરરોજ સૂતી વખતે તમારે આ જે ક્રીમ છે તે લગાડી અને સૂઈ જશો તો તમારા પગ છે તે 2 થી 3 દિવસમાં સરસ એવા મટી જશે, અને બળતરા થતી હશે તો પણ મટી જશે, અને પગની પેની છે તે તમારે જમીન ઉપર મુકાતી ન હોય તો પણ મુકાશે। એટલી સરસ અહીંયા હું ક્રીમ બનાવી અને તમને બતાવીશ। હવે અહીંયા એક બાઉલ લીધું છે, બાઉલમાં આપણે આ રીતે પાણી ગરમ કરવાનું છે। અહીંયા આપણે ડબલ બોઇલ કરીશું અને એક જ દિશામાં ફેટવાનું છે। 5 મિનિટ થશે એટલે ઓટોમેટિક આપણી ક્રીમ છે તે રેડી થઈ જશે। અહીંયા ક્રીમમાં ગાંઠા છે, ગાંઠા દૂર કરવાના છે। તો તમે જોઈ શકો છો ગાંઠા છે તે બધા છૂટા પડી ગયા છે, અને આ રીતે હલાવવાનું છે। તો અહીંયા તમે આવી ક્રીમ ઘરે બનાવી લેશો। શિયાળામાં ખૂબ જ આ બધા બહેનોના પ્રશ્ન હોય છે કે પગમાં જે પાણીમાં રહેતા હોય તેને વધારે આ પગ છે તે ફાટી જતા હોય છે। તો અહીંયા આવી ક્રીમ તમે બનાવી અને રાત્રે દરરોજ ગરમ પાણી, ઉફાળા પાણીથી પગ ધોઈ અને તમે આ ક્રીમ લગાવી લેશો તો 3 થી 4 દિવસમાં ખૂબ જ રાહત થશે અને મટી પણ જશે। તો આવી ક્રીમ અહીંયા આપણે આ બનીને રેડી થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો આ રીતની ક્રીમ આપણી બની ગઈ છે। તો હવે અહીંયા આપણે એક બાઉલ લેશું। તો અહીંયા મેં ગરમ પાણી છે તે આપણે કરવાનું છે। અહીંયા ટિપ્સ નંબર 2 છે। તો અહીંયા આપણે એક તપેલું લીધું છે અને તેમાં હુંફાળું પાણી ગરમ કરવાનું છે। પગને અટકી શકાય, હાથ અડાડી શકાય તેવું આપણે પાણી ગરમ કરીશું, વધારે પાણી ગરમ કરવાનું નથી। હવે અહીંયા 2 થી 3 મિનિટ જેવું આપણે પાણી ગરમ થઈ ગયું છે। તો હવે અહીંયા કોઈ તમારી પાસે પ્લાસ્ટિકનું આવું ટબ હોય અથવા તો તગારું હોય તેમાં તમે પાણી એડ કરી શકો છો, અને પાણી એડ કર્યા પછી
તમે અહીંયા થોડુંક 2 ચમચી જેવું આપણે મીઠું છે તેને એડ કરીશું. અહીંયા આ પાણી છે તેને મિક્સ કરી દઈશું અને મિક્સ કરી અને આપણે આ પગ છે તેને 5 મિનિટ જેવું આ રીતે આપણે ગરમ પાણી હુંફાળા પાણીમાં આપણે પગ રાખવાના છે. અને પગ રાખશો એટલે જે તમારા જે વાઢિયા પડી ગયા છે તેમાં ધૂળ, કચરો અથવા તો રજકણો હશે તે પણ દૂર થઈ જશે. અને જેમાં જગ્યા હશે તેમાં એ જગ્યાથી જશે. તો તેમાં તમે ક્રીમ લગાવશો એટલે તમારા પગ છે તે મટી જશે અને એકદમ સરસ એવા થઈ જશે, પહેલાંના જેવા થઈ જશે. તો આ રીતે તમે ક્રીમ આવી બનાવી લેશો અને આ તમે આ રીતે તમે પગ ધોઈ લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ પગ મારા છે તે ચોખ્ખા થઈ ગયા છે. તો આ રીતે 5 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે પગ છે તે બહાર કાઢી અને કોઈ નેપકિનથી આપણે કોરા કરી લેવાના છે. પછી આપણે ક્રીમ કઈ રીતે લગાવી એ હું તમને ડેમો બતાવીશ. તો તમે જોઈ શકો છો આ રીતે આપણા પગ છે તે એકદમ ચોખ્ખા અને સ્મૂથ એવા બની ગયા છે. અને જે પગમાં જે ઠંડક હોય છે તે પણ દૂર થઈ ગઈ છે. અને આ રીતે હવે ક્રીમ આપણે લગાવીશું. તો આ રીતે હળવા હાથે આપણે 5 મિનિટ મસાજ કરવાનું છે, વધારે મસાજ કરવાનું નથી. આ 5 મિનિટ મસાજ કરી અને તમે આવું આપણે મોજા હોય પહેરવાના તે ચોક્સ એ તમે પહેરી અને રાત્રે સૂઈ જશો એટલે તમારે સવારે ઉઠી અને નોર્મલ ગરમ પાણીમાં તમારે પગ છે તેને સાફ કરી લેવાના છે. તો તમારા પગ આવું 2 થી 3 દિવસ કરશો એટલે ખૂબ જ રાહત થશે અને જે વાઢિયા હશે તે મટી જશે અને પગ છે તેની સ્કિન એકદમ સરસ એવી ચમકીલી બનશે. કેમ કે આપણે એલોવેરા જેલનો યુઝ કરેલો છે. ફેસની કોઈ ક્રીમ આપણે લેતા હોય, યુઝ કરતા હોય ત્યારે આપણે એલોવેરા જેલ હોય જ છે ઓલરેડી. તો આ રીતે તમારે ક્રીમ છે તે લગાવવાની છે. તો આવું ક્રીમ તમને એકવાર બનાવી લેશો એટલે અઠવાડિયું અથવા તો 15 દિવસની તમે બનાવી શકો છો અને ફ્રીજમાં રાખી શકો છો. તો અહીંયા આપણી આ ક્રીમ બની અને રેડી થઈ ગઈ છે. તો અમારી આ ટ્રીપ સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી નવી ટ્રીક્સ અને ટિપ્સ જોવા મળશે. થેન્ક યુ.